ચાણસ્માના મીઠા ધરવા ગામે સરપંચ અને ઉપસરપંચે વિધિવત ચાર્જ સંભાળ્યો। નિયુક્તિ બાદ સમસ્ત પદાધિકારીઓનું સન્માન કર્યું। ચાણસ્મા તાલુકામાં મોટાભાગના ગામોમાં તાજેતરમાં ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં મતદાન થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સરપંચ પદે વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ ઉપસરપંચોની નિમણૂક બાકી હોવાથી ચૂંટાયેલા સભ્યો પૈકીના એકને ઉપસરપંચ તરીકે નિમવાના હોવાથી ચાણસ્મા તાલુકાના 25 ગામોમાં 15મી જુલાઈના દિવસે ઉપસરપંચ પદો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં અધ્યાસી અધિકારી અર્જુનસિંહ પણ હાજર રહ્યા હતા। ત્યારે ચાણસ્મા તાલુકાના મીઠા ધરવા ગામે પણ સરપંચ પદે પટેલ પ્રજાપતિ દશરથભાઈ વિજેતા જાહેર થયા હતા અને બાદમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક અધ્યાસી અધિકારી અર્જુનસિંહ તથા તલાટી કમ મંત્રી હેમંતભાઈ દેસાઈની હાજરીમાં બોલાવી હતી, જેમાં ઉપસરપંચ તરીકે ચૂંટાયેલા સભ્યો પૈકીના પટેલ રમેશભાઈ તુલસીભાઈના નામનો કળશ ઢોળ્યો હતો, જેને સરપંચ સહિત બોર્ડી સભ્યોએ પણ આવકારી લીધો હતો અને ઉપસરપંચ પદે રમેશભાઈ તુલસીભાઈ પટેલને નિયુક્ત કર્યા હતા। ત્યારબાદ ઉપસ્થિત ગામના અગ્રણી સહિત ગામ લોકોએ પણ તમામ પદાધિકારીઓનું મોં મીઠું કરાવી સન્માન કર્યું હતું। રાજુભાઈ ડી પટેલ, પાટણ।